હું શું કહું? હા બોલો. તું જ્યારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય? અમે છોકરીઓ લગ્ન પછી અમારા ઘરે જઈએ ને, પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે. વાહ. અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે? એ જ જ્યારે તમે લોકો પિયર જાઓ ને તારા. ये तो लेटेस्ट न्यूज़ है। દરરોજ કપડાં ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડાં કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડાં કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડાં કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. અરે સાંભળો, બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે હાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. જા બધી જમીન છે ને એ તને બતાવવા લઈને આવ્યો છું. ઓહો, તમે તો છુપા રસ્તમ નીકળ્યા ને કીધું એ ને કે આ બધી જમીન આપણી છે. આપણો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પેલા. હા, ત્યાં પાછો બોર, ત્યાં બધા નાહવાનું પેલા બધું અહીંયા. ઓહો, એટલે તમે તો બહુ પૈસા વાળા છો. અરે આ બધી જમીન છે ને એ આપણી હતી. હતી એટલે? બધી વેચાઈ ગઈ, પાર મેલ દીધો. એવી કેવી વેચી મારી તમે? અરે તને ફરવાનો શોખ હતો, પીઝા ખાવાનો શોખ હતો, ખબર? દર 3 દિવસે 4 દિવસે તને પીઝા ખવડાવતો તો હું. એટલે આ બધું વેચીને તમે મને ખવડાવતા હતા? તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન. પછી તને ગાડીમાં લઈ લઈને ફરતો નતો હું બધે, કેફેમાં જતા, હોટલોમાં જમવા જતા, એ પેલું જમીન જો. હા, ત્યાં બધું કરીને ક્યાં તમે મને ફરાવાની જરૂર હતી? અરે એ તો હું હજી આવડી ગિફ્ટો નતો હાલતો ઢીંગલા ને બધું. હા, એ આવી રહી જો અહીંયા બોરવાળી. શરમ બરમ છે કે નહીં કઈ? એ વખતે કેવું તું ખરી કે હું આ બધું જમીન વેચીને કરું છું કલર પટ્ટો? તમને તમે ધરાતા નતા શું કરીએ અમે? તો ધરાતા નતા તો કમાવું પડે. અને આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ. કેમ લઈને આવ્યા છો આજે? તું હાર માંગતી હતી ને હા, સોનાનો, હા. એના માટે આ જમીન આ સહી કરવાની છે આજે, આ પાર મિલ દેવાનો બધું પૂરું. આ બાપ દાદાએ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો, શરમ નહીં આવતી? તારા લીધે પાર મિલ દીધો મેં. મારા લીધે? તમે કમાતા નહીં એના લીધે. હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી એ પાર મિલ દે. તારે ધરાતી ના હોય તો બોલ. હું નહીં, તમને બુદ્ધિ ચાલવી જોઈએ. શું કર્યું અત્યાર સુધી? જમીનો વેચી, લેર કરી, ગાડીઓ લઈને ફર્યા આપણે. તો આજે આના સેટ આ કેટલા ઊભા છે એ તો છે ને આપણું કે નહીં? બધું પાર મિલ દીધું. આજે આ છેલ્લો હતો રોડ ટચ ઉપર આ વીઘો વધ્યો તો એ પાર મિલ દીધો. કશું વેચવાનો નહીં. પતી ગયું, કાગળિયા થઈ ગયા, હું વેચવાનું નહીં. તારો સેટ આજે આવી જશે. નહીં જોતો બાપા મારા સેટ. આ જમીન રાખો આટલી. થોડી બુદ્ધિ દોડાવી હોત ને તો બધું બચી જાત. અરે મેં તો સિંહ પાડ્યો છે ભાઈ. ખર્ચો તો થાય, એમને એમ થોડી આ બધું થાય. કેટલું ફર્યા, કેટલું હર્યા, ખબર પડી? મારા ભાઈ બંધુ હજી વાંઢા પડ્યા છે, જમીનો એમની એમ પડી રહી છે. અને આપણે જમીન નહીં પણ તું તો છે ને મારા જોડે. પપ્પાએ તમારા પૈસા નાખ્યા, એકવાર જોઈ લેજો. કેટલા નાખ્યા છે? 5.5 લાખ? હા, પાછા આપી દો, આપણે જમીન લઈ લઈએ પાછી. અલ્યા ભાઈ આ તો ચોથો હપ્તો છે. 20 લાખ રૂપિયાનો હતો આટલો પટ્ટો. હવે પતી ગયું. આ નહીં લઈએ ને તો હમણાં તારો હારે રહેશે ને જમીને જશે. પપ્પા ગાડીનું પૂછતા હતા. બોલ, ગાડીનું એ કે છે કેશ પૈસા 2 લાખ કઈ ઓછું પડતું હોય તો લઈ આલું. બોલ. ઓછું પડે છે ને તમારું મગજ, એ લઈ લો. હે ભગવાન, આ માણસ તમે તો બુદ્ધિ જ નહીં. ઘેર હેડો, બધું વેચી ખાધું. તો પણ તમને લેર કરાઈને મજા કરાઈ છે તો વેચીને જ આવી રીતે કરાઈ લોકો છે. લેર કરાવે હે? કરે છે.
ગાડી હવે વેચવી હતી પાછી તમારા. અરે પણ તારા જોડે જિંદગી એમને એમ થોડી જીવાય છે. ગાડી બધું માર નામે કરી દો, ગાડી ને ઘર. તમે તો એ વેચી મારશો. તારા લે હાલો. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. આજ તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે. ચાખીને કહો તો કેવી બનાવી છે. આ હા હા હા, શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી બે બનાવીને મજા આવશે ખાવાની. બીજી બે વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને, ખા ખા ને ખા ખા. હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે. પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો, થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું, અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા ઘરમાં પાછો પ્રસંગ હતું એટલે નતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા, કોઈ તમારા સામુએ ના જોવા. લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં, પણ જો રિયા ભાભી આમું ના જોવા ને તો એ મારાથી સહન ના થાય. કાલથી મને સવારે 6:30 ઉઠાડી દે છે. કાલથી ભાઈ જીમમાં જશે. લે આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ. બેસો બેસો. હવે તમારા વિડીયો જોયો અમે બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. કેમ ગુસ્સામાં છો? નતું ખવાતું તો શું લેવા લીધું? અલ્યા પણ લીધું તો લીધું, ના ખવાયું તો મૂકી દીધું. તો હું એ જ કહું છું, ભરવાની ખબર ના પડતી હોય તો શું લેવા આટલું બધું બગાડીએ? અરે ઘરવાળાને તકલીફ નહીં, તને શું તકલીફ પડે છે ભાઈ? પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં. આ તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. અલ્યા પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું. ના ખવાય એ મૂકી દે, ના ભાવે એ મૂકી દે. મને દાળ થોડી ફીક્કી લાગી, મેં ના ખાધી. બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો. અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ. તમે કયા પ્રસંગ કર્યા છે? ખાલી લોકોનું નામ ખાધું જ છે તમે, એટલે તમને ખબર ના પડે. વાહ ભાઈ વાહ, આજે બગાડ કર્યો એમાં જો તું મારા ઉપર બગડીશું એ. પણ ખબર પડે કે નહીં આપણને? અને મેં એકલા એ કર્યો છે, જોતો ખરા કેટલા લોકોએ એટલે બગાડ્યું તો છે. કહું છું તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. મગજ નહીં હોય એ લોકોનામાં? કેટલું ખાવું છે કેટલું નહીં. 2 પૂરી ખાવાની હોય તો 2 જ લેવાની હોય, 4 ના લેવાની હોય. અલ્યા પણ લીધું તો લીધું. હવે મેલ ને પ્રસંગ વાળાને તકલીફ નહીં, તને તકલીફ યાર. આ કોકના મોઢે જાય, આ તમે બગાડ્યો કોઈના મોઢે ના જાય. ખબર પડવી જોઈએ. આમે વધત તો એ આલી જ દે ને ફેંકી દે ક્યાંક. પણ એ કોકના મોઢે જાત. આ તો હવે શું કરવાનું? બગાડ જ થયો ને. ક્યાં જાવ છો તમે? અને બીજી વાર ડીશ શું લેવા લીધી હતી તમે? દાળ ભાત ખાવા માટે. એટલે પહેલા નથી ખબર કે તમારે ખાવા છે કે નહીં? અલ્યા શાક ને બધું ભેગું થઈ જતું હતું એટલે મેં કહ્યું બીજી વાર ડીશ લઉં. તમને ખબર પડે છે કે નહીં? તમે બીજી વાર ડીશ લીધી ને એના 500 રૂપિયા થયા બીજા. અરે પણ મને કોકે કીધું કે ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી. મને નતા ખાવાનું, મેં ફરી ખાધા. તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં? એમાંય મારે તો દાળ ફીકી લાગી.
બાપ તમે તો સારું કરજો, બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો છે ને એમાંય તમે ખાંચા કાઢો છો. જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે આપણે તો જોરદાર કરીશું, જોતો ખરા તું. કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે. અને મોહનથાળ જોરદાર હતો, એક નંબર હતો. તો મોહન થાળ જ લેવો તો ને, બીજું બધું શું લેવા લીધું? અરે આયા છીએ તો વસૂલ તો કરવાનું જ હોય ને, ચાલો નહીં કરે અમે. કેટલો ચાલ્લો કર્યો છે? 2100 રૂપિયા. તમે 21 રૂપિયા ચાલ્લો કરો એવા નહીં ને 2100 જુઠ્ઠું શું લેવા બોલો છો? સાચું બોલો. અરે જે કર્યું એ ભાઈ, ખાધું તો તને હું નડ્યું? પણ 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે. કઈ ભાન પડે છે કે નહીં? ઘેર બે રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો. શરમ નહીં આવતી? બીજી વારથી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું, અને આવો ને તો એક જ ડીશમાં લઈ લેવાનું. ખાવાની તો ખબર પડતી છે નહીં? સારું હેડ ને ભાઈ, બધા જોવો છે, ખોટું શું લેવા સીન કરું છું? જોવો જ ને, તમારા નાટક જ એવા છે મગજ વગરના. એટલે નહીં લઈએ, હવે થોડું લઈશું બસ. હવે બગડે નહીં, કોઈનું ધ્યાન રાખે. હું ધ્યાન તો રાખવું જ પડે ને, આપણા ઉપર આવે ને તારે આપણને ખબર પડે, બરાબર? હા, અને પબ્લિક હોય ને તારે મને હવે આ રીતે બોલતી નહીં હો, નેક્સ્ટ ટાઈમ. આ પબ્લિક સામે બોલીને તો જ તમને ખબર પડે છે, બાકી તમને ના પડે. એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જાત. સારું હેડ ને. તમારા કરતા તો આ એ સારું છે. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં.